એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણંચ સવેસિં પડમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનમ તિમિરાન્ધાનામ જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે. અનંત જ્ઞાની તારક તીર્થંકર પરમાત્માઓએ કર્મ મુક્તિની જે સાધના બતાવી છે એ માટે કર્મને સમજવા માટે જ્ઞાની પુરુષોએ કર્મ ગ્રંથોની રચના કરી છે. એ કર્મ ગ્રંથોની અંદર પહેલા કર્મ વિપાક નામના કર્મ ગ્રંથનું આપણે વિચારણ કરી રહ્યા છીએ. એની અંદર જ્ઞાનાવર્ણીય કર્મ અને જ્ઞાનાવર્ણીય કર્મની અંદર આપણે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનાવર્ણીય કર્મ આપણે જોયું. એના પછી આવે છે અવધિ જ્ઞાનાવર્ણીય, એટલે અવધિ જ્ઞાનનું જે આવરણ કરે એ અવધિ જ્ઞાનાવર્ણીય કર્મ. હવે અવધિ જ્ઞાન 6 પ્રકારનું છે, તો અવધિ જ્ઞાનાવર્ણીય કર્મ પણ 6 પ્રકારનું હોય. પહેલું અવધિ જ્ઞાન અનુગામી, એટલે જે વ્યક્તિને ઉત્પન્ન થયું હોય. અવધિ જ્ઞાન એટલે અમુક સીમાનું, અમુક બાઉન્ડ્રીનું બધું જ એને બધા જ રૂપી પદાર્થો દેખાય, એને ખ્યાલમાં આવી જાય. તો અનુગામી જો અવધિ જ્ઞાન થયું હોય તો એ વ્યક્તિ જ્યાં જાય તો એ સેન્ટરની અંદર એના ડાયામીટરમાં એને બધું દેખાય, એના રેડિયસ ચારે બાજુ એને દેખાતું રહે, જો અનુગામી હોય તો. જો અનનુગામી હોય તો જે સ્થળે એને ઉત્પન્ન થયું ત્યાંથી એટલું રેડિયસ, આ સ્થળે ઉત્પન્ન થયું તો અહીંયાથી સમજો તમે 1, 2 માઇલ, 4 માઇલ, 10 માઇલનું રેડિયસનું જો અવધિ જ્ઞાન થયું હોય તો એટલું જ દેખાય. પછી એ વ્યક્તિ ઇન્ડિયા જાય તો એને અવધિ જ્ઞાન સાથે ન ચાલે, એ અનનુગામી અવધિ જ્ઞાન. એના પછી વર્ધમાન અવધિ જ્ઞાન. વર્ધમાન એટલે એની બાઉન્ડ્રી વધતી જાય, સમય સમયે એની બાઉન્ડ્રીની અંદર એ વધારેમાં વધારે એને જ્ઞાન થતું જાય. હિયમાન એટલે પહેલા વધારે થાય અને પછી ત્યાંથી ઘટતું જાય, એની સીમા ઓછી થતી જાય. પ્રતિપાદી એટલે અવધિ જ્ઞાન આવે અને પછી જતું પણ રહે. અને અપ્રતિપાદી એટલે એક વખત અવધિ જ્ઞાન થાય એના પછી ક્યારે પણ જાય નહીં. એટલે અવધિ જ્ઞાનના આ 6 પ્રકારો છે. આ 6 પ્રકારોને જે આવરણ કરે એ 6 પ્રકારના અવધિ જ્ઞાન આવરણીય કર્મ. એના પછી આવે છે મનોપર્યોગ જ્ઞાન. અવધિ જ્ઞાનની અંદર રૂપી પદાર્થો દેખાય અને મનપર્યોગ જ્ઞાનની અંદર બીજાના મનના ભાવો, મનના વિચારો જાણી શકાય છે. એ મનપર્યોગ જ્ઞાન 2 પ્રકારના છે, ઋજુમતી અને વિપુલમતી મનપર્યોગ. ઋજુમતી એટલે મનના સામાન્ય ભાવો જાણી શકે, કે સમજો કે એના મનની અંદર મોબાઈલનો વિચાર ચાલી રહ્યો છે, એ એને આટલું ખ્યાલમાં આવે ઋજુમતી મનપર્યોગ જ્ઞાન હોય તો. અને વિપુલમતી મનપર્યોગ જ્ઞાન હોય તો વિશેષ બોધ થાય. એના મનની અંદર મોબાઈલનો વિચાર ચાલી રહ્યો છે, પણ એ કયો મોબાઈલ, કઈ કંપનીનો, કયા મોડેલનો, એના બધા જ પર્યાયો એને ખ્યાલમાં આવે. એટલે સામાન્ય બોધ ઋજુમતી મનપર્યોગ જ્ઞાન અને વિશેષ બોધ વિપુલમતી મનપર્યોગ જ્ઞાન. એટલે આ 2 મનપર્યોગ જ્ઞાનના પ્રકારોને જે આવરણ કરે
એ મનપર્યવ જ્ઞાનાવરણીય કર્મ. અને છેલ્લું છે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન તો એક જ છે, સિંગલ અને પૂર્ણ જ્ઞાન છે. બધા જ દ્રવ્ય ગુણ પર્યાયોનું સર્વાંગી જ્ઞાન એને કેવળ જ્ઞાન કહે છે. અને એ કેવળ જ્ઞાનને આવરણ કરનારું એ કેવળ જ્ઞાનાવરણીય કર્મ. અહીંયા આપણે જ્ઞાનના 51 પ્રકાર જોયા. એ જ્ઞાનના 51 પ્રકારો ઉપર જે પડદો નાખે, એ જ્ઞાનના 51 પ્રકારોને જે ઢાંકે, તે 51 પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ. એના પછી આવે છે દર્શનાવરણીય કર્મ. દર્શનાવરણીય કર્મ એટલે દર્શન એટલે જોવું. જોવાની અંદર જે અવરોધ કરે તે દર્શનાવરણીય કર્મ. એટલે ચક્ષુ દર્શનાવરણીય કર્મ તો ચક્ષુથી જોવામાં આવરણ થાય. એટલે અંધાપો આવે, મોતિયો થાય, ઝામર થાય, આંખની તકલીફો કોઈ પણ થાય, તો એ ચક્ષુ દર્શનાવરણીય કર્મના કારણે. એટલે ચક્ષુથી થતો જે બોધ છે એનું આવરણ કરે છે. એના પછી બીજો પ્રકાર છે અચક્ષુ દર્શનાવરણીય. દર્શન એટલે સામાન્ય રીતે બોધ થવો. પછી એ ખાલી ચક્ષુથી જોવું એ પણ દર્શન છે, અને કાનથી સાંભળવું એ પણ દર્શન છે. શું સંભળાય છે એ જ્ઞાન છે, પણ સાંભળ્યું આપણે એ સ્ટાર્ટિંગમાં દર્શન છે. કંઈક ફીલ કર્યું એ સ્ટાર્ટિંગમાં દર્શન કહેવાય. જે શું થયું એનો વિશેષ જે જ્ઞાન થાય એને જ્ઞાન કહેવાય. તો બીજી બધી ઇન્દ્રિયો, આંખ સિવાયની બીજી બધી ઇન્દ્રિયોનું જે પ્રાથમિક કામ છે એની અંદર આવરણ થાય તો એ અચક્ષુ દર્શનાવરણીય કર્મના કારણે છે. એના પછી અવધિ દર્શન એટલે અવધિનો સામાન્ય બોધને આવરણ કરનારું. અમુક વખતે આપણને છે ને અમુક અવધિ સુધીનું દેખાય, એનાથી દૂરનો ન દેખાય. લાંબાના ચશ્મા આવે લાંબે જોવાનું, એટલે એ અવધિથી વધારે આપણે જોઈ શકતા નથી. તો એ અવધિ દર્શનાવરણીય કર્મ. કેવળ દર્શનાવરણીય કર્મ સર્વ વસ્તુના સામાન્ય બોધને આવરણ કરનાર. કેવળ દર્શનાવરણીય એટલે સામાન્ય બોધ સહજ રીતે આપણને કંઈ પણ ફીલ ન થાય, એ કેવળ દર્શનાવરણીય કર્મના કારણે. એના પછી એ દર્શનાવરણીય કર્મના બીજા પાછળના 5 પ્રકારો છે. એટલે ટોટલ દર્શનાવરણીય કર્મના 9 પ્રકારો. 4 આ બતાવ્યા, ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ. અને પાછળના 5 પ્રકારો, 5 પ્રકારની નિદ્રા બતાવે છે. નિદ્રાની અંદર તમારો દર્શનાવરણીય કર્મનો ઉદય હોય છે. નિદ્રા કરીએ ને એ પણ આપણા દર્શનાવરણીય કર્મનો ઉદય છે, એટલા માટે નિદ્રા આવે છે. ભગવાનને નિદ્રા આવતી નથી. કે કેવળ જ્ઞાની હોય એને ક્યારે પણ નિદ્રા ના આવે, કારણ કે એના દર્શનાવરણીય કર્મ કપી ગયા છે. આ નિદ્રાના 5 પ્રકારો છે. 5 પ્રકારના નામ: પહેલું નિદ્રા, બીજું નિદ્રા, ત્રીજું પ્રચલા, ચોથું પ્રચલા, અને 5મી થીણદ્રી. 5 પ્રકારની નિદ્રાઓ છે. દર્શનનો અવરોધ કરે છે. સામાન્ય નિદ્રા, પહેલી પ્રકાર નિદ્રા એટલે સહજ રીતે જે ઉઠી જાય અને બરાબર એને ઊંઘ આવી જાય, ટાઈમ પર ઊંઘી જાય ને ટાઈમ પર ઉઠી જાય, કોઈને ઉઠાડવાની જરૂર ન પડે, પોતાના ટાઈમે પોતાની મેળે એને જાણ થઈ જાય, તો એ નિદ્રા પ્રકાર. બીજો પ્રકાર છે નિદ્રા, એટલે એને ગાઢ નિદ્રા આવે, કે એને ઢંઢોળવો પડે, કે અલાર્મ રાખવું પડે, કે કોઈને કહેવું પડે કે ભાઈ આટલા વાગે તો મને ઉઠાડજે. તો એ ગાઢ નિદ્રાને બીજો પ્રકાર બતાવ્યો, નિદ્રા. ત્રીજા પ્રચલા નિદ્રા, કે ઊભા કે બેઠા એ સૂઈ જાય. બેસતા ઘણી વખત ઘણા લોકો સૂઈ જાય છે. થકાનના કારણે નહીં, પણ ઘણાને સહજ રીતે બેઠા પણ ઊંઘ આવી જતી હોય, થકાન ન પણ હોય તોય.
દર્શના એના નિદ્રા એટલે પ્રચલા નિદ્રા જે છે, પ્રચલા નિદ્રા નો ઉદય હોય એટલે એ દર્શનાવરણીય કર્મનો ઉદય હોય તો એને ઊભા કે બેઠા બેઠા પણ ઊંઘ આવે. જેમ ઘોડો છે, ઘોડાને ઊભા ઊંઘ આવી જાય. ઘોડો ક્યારે બેસે નહીં, એ ઊભા ઊંઘી લે. એટલે એને પ્રચલા દર્શનાવરણીય કર્મનો ઉદય છે. એના પછી છે પ્રચલા એટલે હાલતા ચાલતા ઊંઘી. ઊંઘમાં ચાલે નહીં, હાલતા ચાલતા ઊંઘી જાય. ઘણા પ્રાણીઓ છે ને, રોજનું જેમનું રૂટીન હોય, આટલો મારે પંથ કાપવાનો જ છે રોજે, એની આંખો ઉપર તો બધા આવરણો હોય. પ્રાણીઓ ભડકે નહીં તેના કારણે આંખો ઉપર આવરણો હોય, બીજું કઈ આજુબાજુ જોવાનું હોય નહીં, રોજના રૂટીન પ્રમાણે ચાલ્યા કરવાનું હોય. એ ચાલતા ચાલતા એ ઊંઘી જાય. ઘણી વખત એવા પણ બનાવ બન્યા જાય કે સવારના સંઘની યાત્રાઓ વગેરે નીકળે ને, પગપાળા યાત્રાઓ, હા, તો ઘણા નીકળે, ક્યારે ત્યાં પહોંચી ગયા એ ખબર ના પડે ઘણી વાર. કારણ કે રસ્તો, મેજોરિટી રસ્તો એમનો ઊંઘની અંદર કપાઈ જાય. ચાલતા થકાન હોય કે પછી આ કર્મનો, આ દર્શનાવરણીય કર્મનો ઉદય પણ થઈ જાય, ચાલતા પણ જોખું આવી જાય. એના પછી થીણદ્રી નિદ્રા. થીણદ્રી એ બહુ ખરાબમાં ખરાબ નિદ્રાનો પ્રકાર છે. એની અંદર આખા દિવસ દરમિયાન જે તમે વિચાર્યું હોય, જે કામ તમે વિચારીને રાખ્યું હોય, કે કોઈની સાથે મનદુખ થયો હોય, વેર થયો હોય, એનો બદલો લેવાનો તમે વિચાર કર્યો હોય, તો એ કામ તમે રાતના સુતા પછી તમે ઉઠીને એનો બદલો લઈ આવો ને પાછા સુઈ જાઓ, તમને ખબર જ નથી. ભયંકર નહીં, આ ભયંકર કર્મનો ઉદય છે. દર્શનાવરણીય કર્મની અંદર એ વ્યક્તિને જો એ પ્રથમ સંગયન વાળો હોય, એટલે જો એ તીર્થંકરના લેવલ 63 સલાકા પુરુષના જેમના હાડકા ને બધા મજબૂત હોય, એ લેવલના જે વ્યક્તિઓ હોય, એમને જો આ ઉદયની અંદર આવે તો એની અંદર તો અડધા વાસુદેવ જેટલો બળ આવી જાય ત્યારે. અને સામાન્ય વ્યક્તિને પણ એ જ્યારે ઉદયમાં હોય, રાત્રે જ્યારે એને થીણદ્રી નિદ્રાનો ઉદય હોય, તો ત્યારે એને 7 થી 8 ગણો પોતાનો ઓરિજિનલ બળ કરતા 7 થી 8 ગણો વધારે બળ મળે છે. એટલે આખા દિવસમાં જે કાર્ય એને વિચારી રાખ્યું હોય, એ નહીં પણ કરી શકતો હોય, એ રાતના જઈને એ કરી આપે. એટલે આ હકીકતમાં નહીં, પણ મગજથી ના હકીકતમાં માણસ સુધી કઈ તો પહોંચે. હકીકતમાં પહોંચી શકે, કારણ કે એને ખબર ના પડે. એ કાર્ય કરીને આવે ને પછી એને એવું લાગે કે મેં સપનું જોયું, પણ પછી એના એવિડન્સ મળે કે આણે આ કાર્ય કર્યું છે રાતનું. પણ એટલે ખરાબ જ કાર્ય કરે કે સારું કાર્ય પણ કરી શકે? કોઈ પણ કાર્ય, કોઈ પણ પ્રકારનું કાર્ય. દિવસમાં જે વિચાર્યું. શાસ્ત્રોની અંદર એક કથા આવે છે. એક મુનિ હતા ને, એમને દિવસમાં ગોચરી વહોરવા જતા હતા, ત્યારે હાથીએ જરાક ધક્કો માર્યો. તો હાથી પ્રત્યે ગુસ્સો આવ્યો, ક્રોધનો ભાવ આવ્યો, પડી ગયા હતા, ઉઠ્યા, પણ હાથીને તો આપણે કઈ કરી ન શકીએ. હાથીના બળ સામે આપણું બળ તો કાંઈ જ નહીં. એટલે મનથી એટલા અશુભ વિચારો કરે છે કે જો મારી શક્તિ હોય તો આ હાથીને હું પછાડું ને આ ને તે, એવા ક્રૂર વિચારો. અને એ મુનિને થીણદ્રી નિદ્રાનો ઉદય હતો જ. એટલે આમ તો જૈન ધર્મની અંદર જેને થીણદ્રી નિદ્રા હોય એને દીક્ષા અપાય જ નહીં, એવો નિયમ છે. પણ દીક્ષા લઈ લીધા પછી કોઈને થીણદ્રી નિદ્રાનો ઉદય થયો હોય તો આ મહાત્માને એવી રીતે થીણદ્રી નિદ્રાનો ઉદય થયો. ને
પહેલા સંગ્રહણ વાળા મહાત્મા હતા. રાતના અડધા વાસુદેવ જેટલું એમને બળ. સંથારામાંથી ઉઠ્યા, ઉઠીને ઓલા હાથી ની પાસે ગયા, જ્યાં એ હાથી હતો ત્યાં ગયા. એના બંને દાંતો પકડી અને દાંતો ખેંચીને કાઢી નાખ્યા. એટલું બળ આવી જાય એની અંદર. અને પછી પાછા પોતાના સ્થાને આવી અને સૂઈ ગયા. ઉઠે તો અને સવારે ગુરુ ભગવાનને કહે છે, મેં આવું સપનું જોયું. પછી ગુરુ ભગવાને જોયું કે આના ભાઈ કપડા વપડા બધા લોહી લુહાણ છે, એટલે આને સપનું નથી આવ્યું, પણ વાસ્તવમાં એને જઈને આ કાર્ય કર્યું છે. એટલે પછી એને દીક્ષામાંથી રજા આપી. થીણત્રી નિદ્રા વાળાને દીક્ષા અપાય નહીં, કારણ કે અશુભ કૃત્ય કાંઈ પણ કરી આવે તો પછી જીન શાસનની હિલ ના થાય. એટલે આ થીણત્રી નિદ્રા બહુ ભયંકર ખરાબ નિદ્રા કહેવાય. અત્યારે જે ઊંઘમાં જે ઉઠીને ચાલતા થાય છે ને, ઘણા એવા હોય ઊંઘમાં ઉઠીને પાણી પી આવે, ખબર ન હોય. મને યાદ છે, અમે પર્યુષણ કરવા એક વખત ગયેલા ને ઇન્ડિયામાં, તો અમારી સાથે બાજુના ગામમાં બીજા 2 જણા ચાલવાના હતા, 2 છોકરાઓ ત્યાં હતા. તો એ પણ અમારા સાથે જ કમ્પાર્ટમેન્ટમાં હતા. એમાંથી એક છોકરો, એને ઊંઘમાં ચાલવાની આદત, ઊંઘમાં ચાલે ને ક્યાં પણ પહોંચી જાય એને ખબર જ ના હોય. એટલે એની મમ્મીએ છે ને સાથે સાંકળ આપેલી હતી કે રાતના સૂતી વખતે ટ્રેનમાં સાંકળ બાંધીને સુવાડવાનું. કારણ કે એ ટ્રેનમાં રાતના ટ્રેન ઊભી હોય અને એ ઉઠીને ચાલતો થાય અને બહાર પણ નીકળી જાય છે. બીજા કોઈ ડબ્બામાં ચાલ્યો જાય કે નીચે પણ ઉતરી જાય પ્લેટફોર્મ ઉપર. એટલે આ થીણત્રી પ્રકારની નિદ્રા એ બહુ અશુભ, ખરાબ એનું અસર છે. એટલે આ દર્શનાવરણીય કર્મની અંદર બધા કરતા ગાઢ થીણત્રી નિદ્રા દર્શનાવરણીય કર્મ. ઘણા નિદ્રામાં ઘણાને બોલવાનું આવતું હોય છે, બડબડાટ કરે છે. બડબડાટ કરે. હા, કદાચ આપણે જાગતા હોય ને પેલો સૂતો હોય એને ખબર બી ના ખબર ના હોય, એને ખબર ના સવાર હોય. પડે ત્યારે એને કહે તો કે ના મને તો ખબર જ નથી, પણ એકચ્યુઅલી યુ કેન લિસન ધેટ ગોઈંગ ઓન. એટલે એ બોલવું એ હજી ઓછો કર્મ બંધ છે. હા, તો પણ આ તો જે એ એક્ઝિક્યુટ કરી આવે, એ બધું જઈને કાર્ય બતાવી આવે ને પછી એને ખબર પણ ના હોય કે મેં આવું કાર્ય કર્યું છે નિદ્રાની અંદર. એટલે એ ગાઢ પ્રકારની થીણત્રી નિદ્રા અત્યંત ભયંકર. એ દર્શનાવરણીય કર્મ આ પ્રકારે બતાવેલું છે. એના પછી આવે છે વેદનીય કર્મ. વેદનીય કર્મના કારણે જીવને સાતા થાય કે અસાતા થાય, એટલે શાંતિ મળે કા પછી દુઃખ થાય, અસાતા થાય. તો આ વેદનીય કર્મના 2 પ્રકારો, સાતા વેદનીય કર્મ અને અસાતા વેદનીય કર્મ. પૂર્વ ભવોની અંદર સાતા વેદનીય કર્મ જો બાંધેલું હોય, બીજાને સુખ અપાડ્યું હોય, કે કોઈ જનાવરો હોય એ દુઃખી હોય તો એમને હૂંફ આપી હોય, એમને સાતા આપી હોય, કે બીજો કોઈ બીમાર હોય તો બીમાર વ્યક્તિને હૂંફ લાગણી આપીએ, કે એને સાંત્વના આપીએ, એને સાતા પમાડીએ, સમાધિ પમાડીએ. મૃત્યુના બેડ ઉપર હોય, એ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનની અંદર હોય, એને ધર્મનું સંભળાવીને એને સાતા સમાધિ પહોંચાડીએ. એના કારણે સાતા વેદનીય કર્મ બંધાય. તો ભવાંતરની અંદર આપણને એ સાતા વેદનીય કર્મનો ઉદય જો આવે તો આપણા જીવનની અંદર પણ સાતા અને સમાધિ રહે, આપણે નિરોગી રહી શકીએ, રોગો આપણને હેરાન ન કરે. આ સાતા વેદનીય કર્મ છે. અને જો ભવાંતરો પૂર્વ ભવોની અંદર કોઈકને હેરાન કર્યા હોય, ઘણાની આદત હોય કે ઇન્ડિયામાં તો છે ને કૂતરાઓ ફરતા હોય ને, તો કૂતરા બેઠે, આપણે ચાલતા હોઈએ, કૂતરો બેઠેલો હોય તો પણ મસ્તી કરીને એને હેરાન કરી. કા હાલતા ચાલતા ઝાડના પાન તોડી, એ ઝાડના જીવને તો વેદના થઈ. એ વેદના આપણે અપાવી
તો આપણો કર્મ કેવો બંધાયો? અસાતા વેદનીય. એ કર્મબંધના કારણે આપણે અસાતા વેદનીય કર્મ બાંધી લીધું. એટલે આવા કોઈ કાર્ય કરીએ, આપણે કોઈને દુઃખ પમાડીએ કે કોઈને આતાપ પમાડીએ, કોઈના મનને ઠેસ લાગે એવા વચનો બોલીએ કે એવા કાર્યો કરીએ, આ બધું કરવાથી અસાતા વેદનીય કર્મ બંધાય છે. અને એ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે નાનાથી માંડી અને નાના તાવથી માંડી અને ભયંકરમાં ભયંકર બીમારીઓ પણ આપણને હેરાન કરી શકે છે. કેટલા કર્મ આપણે બાંધેલા છે ને કેટલા કર્મ સ્ટોકની અંદર છે ને કયા કર્મ આ ભાવની અંદર ઉદયમાં આવે છે એના ઉપર છે. પણ સાતા અને અસાતા એટલે જ કે છે ને, કોઈને સાતા આપીએ, કોઈને સમાધિ આપીએ તો આપણને પણ સાતા મળે છે, અને કોઈને દુઃખ આપીએ તો આપણને પણ દુઃખ પ્રાપ્ત થાય છે. એના પછી આવે છે મોહનીય કર્મ. બધા કર્મનો રાજા. 8 કર્મમાં બધા જ કર્મોનો આ કર્મ રાજા છે. ભલે એના ભેદ કેટલા છે? 28 ભેદ. જ્ઞાનાવરણીય કર્મના 51 ભેદ છે, નામ કર્મના 103 ભેદ છે, મોહનીય કર્મના 28 જ ભેદ છે. પણ એ છે એવો ભયંકર કર્મ કે બીજા એ જો ના હોય તો બીજા 7 કર્મ પાંગડા બની જાય. એટલે એક મોહનીય કર્મ તૂટ્યો એટલે બીજા 7 કર્મ ઈઝીલી છૂટી જાય. મોહનભાઈ ગયા. હવે મોહનીય કર્મનું કામ શું? મોહનીય કર્મનું કામ શું? મમત્વ. મોહનીય કર્મનું કામ શું? શું? રાગ દ્વેષ, કશાયો બધા એનાથી જ આવે. રાગ દ્વેષ, પછી રાગ દ્વેષ અને અભિમાન, બધી જાતના માણસો. આપણી વાત થઈ ને, બધા જ આપણી વાત થઈ. આપણને ચશ્મા કેવા પહેરવાના છે? ભગવાન જેવા તત્વના ક્લિયર ચશ્મા પહેરવાના છે. મોહનીય કર્મ શું કામ કરે? આપણને કલરફુલ ચશ્મા પહેરાવે. ઇન શોર્ટ, મોહનીય કર્મ આપણને કલરફુલ ચશ્મા પહેરાવે એટલે પછી આખી દુનિયા આપણા માટે કલરફુલ થઈ જાય. કારણ કે ભગવાનના ચશ્મા જો પહેરવામાં આવે તો ભગવાન તો કહે છે મારા ચશ્મા તત્વના ચશ્મા છે. ભગવાનના ચશ્મા એટલે તત્વના ચશ્મા, શાસ્ત્રના ચશ્મા. એ શાસ્ત્રના ચશ્માથી જોવામાં આવે તો આખું જગત એ પૂતગલ સ્વરૂપ છે. અને જો એને કલરથી લેપવામાં આવે, મોહનીય કર્મનું આવરણ હોય તો એ તો દુનિયા આખી રંગબેરંગી, મોજ મજામય, આનંદમય આપણને દેખાય છે. એટલે ઓલી કથા મેં એક વખત તમને કહેલી, તમને યાદ હોય કે નહીં ખબર નહીં, મને યાદ છે મેં અહીંયા કહી દીધી. આ માનવ ભાવ આપણે ગુમાવ્યું છે. બકરી ચરાવવા વાળો હતો. બકરી ચરાવવા માટે લઈ જાય, બકરીઓનો આખો સમૂહ લઈ જાય જંગલોની અંદર. રોજનું એનું કામ, બકરીઓને લઈ જાય, આખા ગામની બકરીઓ લઈ જાય ત્યાં ચરાવવા માટે. ત્યાં એને એક દિવસ ચમકતો એવો પથ્થર મળ્યો. જંગલમાં એને પથ્થર એક ચમકતો દેખાયો, એકદમ ચમકી રહ્યો છે. એને ખબર નથી આ શું છે. ચમકતો પથ્થર એટલે સામાન્ય રીતે પથ્થર ચમકે છે, ઓ આશ્ચર્ય, નવાઈ લાગે છે. એને લાગે છે ચલો અહીંયાથી હું લઈ લઉં, આ જંગલની અંદર આ પડ્યો છે, હું ઉપાડી લઉં. ઉપાડીને એને તો એની વેલ્યુ ખબર નથી. એટલે એક બકરી જે એની ફેવરેટ હતી એ પહેલી ચાલે, એની સાથે ચાલે, એના ગળાની અંદર બાંધી દીધી. ગળાની અંદર બાંધી દીધું. ગામમાં આવે છે સાંજના,
ગામમાં એક ઝવેરીએ જોયું કે આ કાંઈ પથ્થર નથી, આ તો અમૂલ્ય રત્નનો ટુકડો એને ક્યાંકથી મળી ગયું. એના પુણ્યોદય સારા હશે કે જંગલમાંથી ક્યાંકથી એને રત્ન મળી ગયું. એને તો એની કાંઈ જ વેલ્યુ ખબર નથી. એ તો બકરીના ગલામાં એને બાંધી દીધું છે. હું એક કામ કરું, એની પાસેથી વેચાતો લઈ લઉં. એને કહે છે કેટલામાં વેચવું છે? કે હું $1 વેચીશ. $1 તમને વેચી દઈશ. બોલો કે $1 નહીં આપું, મને $0.50 50 સેન્ટમાં તું આપે તો હું લઉં, નહીં તો ના લઉં. એ શેઠ વિચાર કરે છે આને તો કઈ વેલ્યુ ખબર નથી, આ વસ્તુની વેલ્યુ એને ખબર નથી, અને એનો રોજનો ક્રમ છે. એને બકરીના ગલામાં બાંધી દીધું છે. એ બકરી રોજ એની સાથે આવે જ છે. રોજ ચરાવવા જાય ને પાછો ગામમાં આવે, ચરાવવા જાય ને પાછો ગામમાં આવે, એટલે રોજનો ક્રમ છે. રોજ એને પૂછીશ તો એક દિવસ 50 સેન્ટમાં આપી દેશે. એટલે કે છે નહીં, હું 50 સેન્ટમાં જ લઈ, એનાથી વધારે હું નહીં આપું. બોલો કે છે નહીં, $1 થી નીચે હું નહીં વેચું. ચકચકમાં એ શેઠ કે છે જા. શેઠને લાગે છે આવતીકાલે ફરી પાછો ક્યારેક ને ક્યારેક એ માની જશે. આગળ વધ્યો, બીજા ઝવેરીએ જોયું. એમણે જોયું અમૂલ્ય રત્ન છે, એને એની વેલ્યુ નથી. ભાઈ તું કેટલામાં મને આપીશ? બોલો કે $1. ઝવેરી કે તું $1 ને $2 લે. $1 નહીં, તું $2 લે, પણ મને આ પથ્થર આપી દે. કારણ કે એ ઝવેરીને એની વેલ્યુ ખબર હતી કે $2 થી તો કઈ ઘણી વધારે એની વેલ્યુ છે. $2 આપી ને લેવામાં કઈ ખોટું નથી. એને લઈ લીધું. બીજો દિવસ થયો, ચરાવવા માટે ગયો છે, પાછો આવ્યો તો ઓલા પહેલા શેઠ જે છે વાટ જોઈને બેઠા હતા. પાછો આવે ને હું પાછો મારી ઓફર કરું. જોયું તો બકરીના ગલામાં પથ્થર છે નહીં. ઓલાને પૂછે છે ક્યાં ગયું પથ્થર? બોલો કે મેં તો $2 વેચીને, તો મેં $1 પણ નહોતા આપતા, મેં $2 વેચી. તો શેઠ કે છે તું તો મૂર્ખ છે, તું તો મૂર્ખ છે. અમૂલ્ય આ પથ્થર હતો, અમૂલ્ય રત્ન હતો, અને તે $2 વેચી નાખ્યું. તો ઓલો ગોવાળિયો હસે. ગોવાળિયો હસીને જવાબ આપે છે, હું તો ભલે મૂર્ખ છું તો છું, પણ તમે તો મહામૂર્ખ છો. કારણ કે મને એની વેલ્યુ ખબર નહોતી અને મેં $2 એને ગુમાવ્યો. તમને તો એની વેલ્યુ ખબર હોવા છતાં પણ તમે $1.5 માટે તમે એને ગુમાવ્યું. આપણને પણ મળેલો આ માનવ ભાવ એમ જ છે. મનુષ્ય જન્મ છે ને, કેટલા એને મળ્યો છે. આખા જગતની અંદર કેટલા બધા મનુષ્ય છે. ભગવાન કહે છે જેની એની વેલ્યુ ખબર નથી ને, એ લોકો આ મનુષ્ય ભાવ ગુમાવી દે, એ કદાચ એ લોકો મૂર્ખ છે. દુનિયાની અંદર ઘણા બધા લોકોને ધર્મ શું છે, આત્મા શું છે, કર્મ શું છે, કર્મથી મુક્તિ શું છે, મોક્ષનો માર્ગ શું છે, એ એમને ખબર નથી. તો એ એમનો મળેલો માનવ ભાવ હરવા ફરવામાં, મોજ મજામાં, ખાવા પીવામાં ગુમાવી દે, એ તો કદાચ મૂર્ખ છે. પણ શાસ્ત્રકારો આપણને મહામૂર્ખ કહે છે, કારણ કે તમને તો બધું ખબર પડી છે. ભગવાને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રમય મોક્ષનો માર્ગ બતાવ્યો છે. રત્નત્રયની સાધના કરવા માટે આ ભોગ પ્રધાન દેશની અંદર પણ આટલી મોટી ફેસિલિટીઓ મળી છે. ભગવાન આ દેશની અંદર પણ તમને પ્રાપ્ત થયા છે.
આ બધું મળ્યા પછી જો મનુષ્ય ભાવ તમે હરવા ફરવામાં ને મોજ મજામાં ગુમાવ્યો તો ભગવાન કહે છે બોલા તો મૂર્ખ છે, તમે મહામૂર્ખ છો. મોહનીય કર્મનું આ કામ છે. બધું મળ્યા પછી આપણને રાઈટ ડાયરેક્શન ની અંદર ખેંચી ન જાય, જવા ન દે. ટાઈમ મળ્યો છે. એક જગ્યાએ લખે છે સુરતરુ છાયા મૂકી બાવળ તને કોણ બેસે રે. સુરતરુ એટલું સરસ સુંદર જાળવીને એની બાવળ હોય તો એની નીચે કોણ બેસે? કે મૂર્ખ જ બેસે એમ એનો કાવ્યમાં આવે છે. સુરતરુ છાયા મૂકી બાવળ તને કોણ બેસે રે. મીઠી છાયાનો ત્યાગ કરી અને બાવળની ઝાડની નીચે છાયા મળવાની છે, અને બાવળની નીચે કાંટાના ઝાડની નીચે કઈ છાયા નથી મળવાની. જે મૂર્ખ છે એ ત્યાં જઈને બેસે છે. યોગ પ્રધાન ધર્મ મળ્યો છે એને છોડીને ભોગ પ્રધાન દેશની અંદર આપણે ભોગોની અંદર ડૂબેલા છીએ. ભગવાન કહે છે આ ભાવ આપણને યોગની આરાધના રત્નત્રયની સાધના કરવા માટેનું મળ્યું છે. મોહનીય કર્મ આ કામ કરે છે કે જે કરવા જેવું છે એની અંદર આપણને રુચિ થવા નથી દેતું. ધર્મ ખબર પડી છે, ધર્મ કરવામાં જે રુચિ જાગવી જોઈએ એ રુચિ મોહનીય કર્મ પેદા કરવા નથી. અહીં આ સંઘની અંદર કેટલા મેમ્બરો હશે અને એમાંથી કેટલા બધા ફ્રી પણ હશે. સાંજના ટાઈમે ઘણા બધા મેમ્બરો ફ્રી પણ હશે, પણ ભગવાનની વાણી સાંભળવાની રુચિ થવી એ પણ અનંત પુણ્યોદય હોય ને તો જ થાય. અનંત કર્મનો ક્ષય થયો હોય ને તો જ ભગવાનની વાણીના શબ્દો સાંભળવા ગમે. જીન શાસન કહે છે મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાકોડી સાગરોપમ. એ બધું ઘણી બધી ઊંડી વ્યાખ્યા છે. કોડાકોડી એટલે 10 કરોડ into 10 કરોડ. સાગરોપમ એટલે જેને સાગરની ઉપમા આપવામાં આવી એટલો કાળ, એટલા કાળની એની મોહનીય કર્મની સ્થિતિ છે. એટલે એટલો કાળ એ મોહનીય કર્મ આપણા આત્મા સાથે ચોંટાઈને રહી શકે. પણ 70 માંથી 69 કોડાકોડી સાગરોપમની સ્થિતિ જ્યારે ક્ષય થઈ જાય ત્યારે નવકાર મંત્રનો ન સાંભળવા મળે. 70 કોડાકોડી સાગરોપમનો મોહનીય કર્મનો જે કાળ છે, જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, એમાંથી 69 કોડાકોડી ખપી જાય અને ખાલી 1 કોડાકોડી સાગરોપમ જો બાકી રહે, એટલી ઓછી સ્થિતિ જો મોહનીય કર્મની હોય તો જ નવકાર મંત્રનો ન આપણને સાંભળવા મળે છે. એટલા માટે શાસ્ત્રકારો આપણને પુણ્યશાળી અને ભાગ્યશાળી જ કહે છે. મહાપુરુષોના વચનો સાંભળો, એ આપણને પુણ્યશાળી અને ભાગ્યશાળી જ કહીને બોલાવશે. કારણ કે આપણને નવકાર મંત્ર જન્મથી મળ્યો છે. જન્મથી નવકારનો ન સાંભળવા મળ્યો છે. ભગવાન કહે છે એક નવકારનો ન 7 સાગરોપમના પાપોનો નાશ કરે છે. એક નવકારનો પદ 50 સાગરોપમના પાપોનો નાશ કરે, અને એક આખો નવકાર 500 સાગરોપમના પાપોનો નાશ કરતો હોય. સત્વ પાવપણાસમ. એના માટે શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધાને અટકાવવાનું કામ પાછું એટલે ઇન શોર્ટ જે સાચો રસ્તો છે એ સાચા રસ્તા તરફ આપણને જવા ન દે ને ખોટા માર્ગે આપણને લઈ જાય એ મોહનીય કર્મ. ઘણી વાર રુચિ થાય પણ એ રુચિ સમજો કે પ્રવચન સાંભળવા અહીંયા આવું છે પણ એ એક્ઝિક્યુટ ન કરવા દે, એ મોહનીય કર્મ એ કામ કરે
રુચિને અંદર પણ થઈ હોય પણ જો, તમને કોઈ બી રીતે અટકાવે. રુચિ એટલે શું? સમ્યક દર્શન. હા. સિદ્ધ ચક્ર પૂજન ની અંદર આવે છે, ઓમ રીમ તત્વ રુચિ રૂપાય શ્રી સમ્યક દર્શનાય નમઃ. સમ્યક દર્શન એટલે તત્વની રુચિ થવી, તે તત્વનો બોધ થવો, તે સમ્યક જ્ઞાન. ઓમ રીમ તત્વાવબોધ રૂપાય શ્રી સમ્યક જ્ઞાનાય નમઃ. તત્વની પહેલા રુચિ થાય, તત્વ જાણવાની રુચિ થાય, પછી આપણે તત્વ જાણીએ, તત્વ ભણીએ, તત્વનું જ્ઞાન મેળવીએ, એ સમ્યક જ્ઞાન છે. જ્ઞાન થયા પછી તત્વ પરિણતિ રૂપાય શ્રી સમ્યક ચારિત્રાય નમઃ. એ તત્વ પરિણતિની અંદર, એક્શનની અંદર ઉતારીએ, એને સમ્યક ચારિત્ર કહેવાય. એટલે દર્શન જ્ઞાન ચારિત્ર એટલે સમજ્યા? જીન વચનોની અંદર શ્રદ્ધા થઈ, સમ્યક દર્શન. વચનો સાંભળ્યા, સારા લાગે, મારા આત્માને હિતકર છે, કલ્યાણકારી છે, સમ્યક જ્ઞાન. અને એ જીવનની અંદર ઉતારવા માટેનો પ્રયત્ન, સમ્યક ચારિત્ર. હવે વચનો સાંભળવા છે ને જીવનની અંદર ઉતારવા માટે પ્રયત્ન કરવો છે, એના માટે સ્વાધ્યાય સાંભળવા આવવું છે. એટલે પરિણતિમાં ઉતારવા માટે નથી દેતો. રુચિ થાય છે ભલે, પણ એક્શનની અંદર નથી આવતું. એટલે તમારું ચારિત્ર મોહનીય કર્મ તત્વની રુચિ પણ થવા ન દે. રુચિ થાય તો તત્વને પરિણતિની અંદર ઉતારવા નથી. એટલે મોહનીય કર્મના બે કામ. પહેલા તો રુચિ જ થવા ન દે. આ મારા માટે હિતકર છે કે આ મારા માટે અહિતકર છે, ભગવાને જે વચનો કયા છે એ મારા આત્મા માટે યોગ્ય છે કે નહીં, પહેલા તો એની અંદર શ્રદ્ધામાં અટકાવે. અને જો એ શ્રદ્ધા એક વખત થઈ પણ જાય તો એ વચનોને જીવનની અંદર ઉતારવામાં, એટલે પરિણતિમાં અટકાવે. એટલે દર્શન એટલે આ મોહનીય કર્મના બે પ્રકાર, દર્શન મોહનીય અને ચારિત્ર. દર્શન મોહનીય રુચિ અટકાવે, ચારિત્ર મોહનીય પરિણતિ અટકાવે. દર્શન મોહનીયના પાછા બીજા પ્રકારો એની અંદર સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. સમ્યક દર્શન એટલે જીન શાસનના જે ભગવાને કહ્યા 9 તત્વ છે, 9 તત્વમય આ વિશ્વ છે, એ 9 તત્વની જો પૂર્ણ શ્રદ્ધા હોય, પૂરેપૂરી, ભગવાને કહ્યું બીજી બધી જ વસ્તુ, આત્મા સિવાયની બીજી બધી વસ્તુઓ પૂતગલ સ્વરૂપે છે, તો ખાલી બોલવા માટે નહીં કે બધું પૂતગલ છે એમ નહીં. જ્યારે વાસ્તવમાં ઇમ્પ્લાય કરવાની વાત આવે, એટલે તમારા જીવનની અંદર એપ્લિકેશનની વાત આવે, ત્યારે ખ્યાલ આવવું જોઈએ કે જ્યારે દર્દ થાય શરીરને, ત્યારે આ પૂતગલને દર્દ થાય છે, મારા આત્માને નથી થતો, એ અનુભૂતિની અંદર આવવું જોઈએ, ખાલી બોલવા માટેનું નહીં. બોલવા માટે આપણે પોપટ પાઠ ઘણી વખત બોલી લીધું છે, હું આત્મા છું, પણ પરિણતિની અંદર એની પરીક્ષા ક્યારે થાય? જ્યારે એ પરિસ્થિતિ આવે અને એની અંદર આપણે સમભાવ ટકાવી રાખીએ, રાગ દ્વેષ અને કસાયો આપણને હેરાન ન કરે, તો આપણે એ પરીક્ષાની અંદર પાસ થયા કહેવાય. ભગવાનને આટલા કષ્ટ અને ઉપસર્ગો આવ્યા હતા, ભગવાનને ફીલ નહોતું થયું? ફીલ તો થાય, શરીર હોય તો દુઃખ તો થાય. કેટલા બધા એ લોકોએ હેરાન કર્યું, 12.5 વર્ષ સુધી કઠોર ઉપસર્ગો આવ્યા, ફીલ થતું હતું. પણ એ ફીલ થયા પછી મનના વિચારોની અંદર ચેન્જીસ નથી આવતા. પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ, ભગવાનની વૃત્તિ કેવી હોય? પ્રભુસ્તુલ્ય એટલે સમચિત્ત હોય. ગમે એ હેરાન કરે છે તો એના પ્રત્યે દ્વેષ નથી, અને જે સ્તુતિ કરે છે,
જે સહાય કરે છે એના પ્રત્યે રાગનો ભાવ આવતો નથી. એટલે એ ખરી પરીક્ષા છે. અહીંયા સમ્યક્ત્વ એટલે ભગવાને કહેલા તત્વો ઉપર પૂર્ણ રીતે શ્રદ્ધા, એ સમ્યક્ત્વ, એ સમ્યક્ત્વને ઢાંકવાનું જે કામ કરે એ સમ્યક્ત્વ એટલે દર્શન મોહનીય, સમ્યક્ત્વ દર્શન મોહનીય. એટલે એ સમ્યક દર્શનને પૂર્ણ રીતે ઢાંકી દે. મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. સમ્યક દર્શનથી વિપરીત મિથ્યા બુદ્ધિ કરાવે, મિથ્યાત્વ મોહનીય. મિશ્ર મોહનીયની અંદર ડચુપચુ અમુક વાતોની અંદર બેસે છે, અમુક વાતોની અંદર નથી બેસતું. ભગવાને અમુક વાતો બતાવી એ બરાબર છે, અમુક વાતોની અંદર થોડુંક જામતું નથી. એટલે આપણને જે વાતોની અંદર કમ્ફર્ટ લાગે ને એ આપણે ઇઝીલી સ્વીકાર કરી લઈએ, પણ જેની અંદર થોડુંક કષ્ટ આવે એવું હોય એની અંદર થોડુંક બાંધછોડ. સ્વચ્છંદ કહેવાય ને, હે સ્વચ્છંદ કહેવાય ને આ બધું. યા એટલે જ મિશ્ર. સ્વચ્છંદ અવસ્થા. એટલે આપણી મતિ પ્રમાણે આપણે શું કહીએ, સગવડીયો ધર્મ કહીએ. ધર્મ ભગવાને જે પ્રમાણે બતાવ્યું એવી રીતે નહીં, આપણા પ્રમાણે એને મોડિફાય કરીએ. મિશ્ર મોહની, એના પછી એ ચારિત્ર મોહની આવે છે. એમાં બી એ મિશ્ર મોહનીમાં પછી એ પાપ કર્મ જ બાંધે ને માણસ. બાંધે જ ને, સવાલ જ નથી. હે ને? બાંધે. સમ્યક્ત્વની અંદર પણ પ્રમાદ આવ્યું તો પાપ તો બાંધવાના જ છે. દ્રષ્ટિ ક્લિયર પણ થઈ ગઈ, તે છતાં પણ ભગવાન કહે છે ક્ષણે ક્ષણ ઉપયોગ રાખવાનો છે, પલે પલ જાગૃત રહેવાનું છે. એમ નહીં જરાક ઢીલા પડ્યા, જરાક બોલવામાં કઈ ગડબડ કરી તો તરત જ પડ્યા. ભગવાન મહાવીરને નૈસાના ભાવની અંદર સમ્યક દર્શન થયેલું, તો પણ ભગવાને ભૂલો કરીને પછી ત્રીજા ભાવની અંદર એવી ભૂલો કરી કે મળેલું સમ્યક દર્શન પણ ગુમાવી દીધું. અને આયુષ્ય નહીં પણ આપણો સંસાર એટલો બધો વધી ગયો. ઉત્સૂત્ર ભાષણ, ઉત્સૂત્ર પ્રરૂપણા એને કહેવાય કે આપણે સ્વચ્છંદ રીતે ભગવાનની આજ્ઞા પ્રમાણે નહીં પણ આપણે આપણી રીતે કાંઈ પણ બોલતા હોઈએ, જાણે આપણને ખબર છે. એમણે શું ખાલી એટલું વાક્ય કહ્યું કે ભગવાન આદિનાથને ત્યાં પણ ધર્મ છે અને મારે ત્યાં પણ ધર્મ છે. ત્રિદંડી સાથે તમે વિચાર કરજો, એ ભગવાન મહાવીર નો જીવ આદિનાથ ભગવાનનો પૌત્ર છે, ખાનદાની કુલ છે, રાજકુળ છે, સત્વ હતું એટલે દીક્ષા લીધી હતી. દીક્ષા લઈને 11 અંગ સુધીનો અભ્યાસ કર્યો છે. જેવો તેવો સાધુ નથી, 11 અંગ સુધી એ ભણ્યા છે. અને ભગવાનની સાથે જ વિચરતા હતા. મનની અંદર પરિણતિ જ્યારે બગડીને ત્યારે પણ પલે પલ ધ્યાન રાખે છે કે હું ખોટાને સાથ ના આપું, હું ખોટું કરું છું, એ મારી ભૂલ છે, મારાથી સત્ય નથી થતું એટલા માટે હું ખોટા માર્ગે ચાલી રહ્યો છું. પણ જે આવે બધાને ભગવાનની પાસે જ મોકલે છે. ભગવાનનું નિર્વાણ થઈ ગયું, આદિનાથ ભગવાનનું નિર્વાણ થઈ ગયું પછી પણ જે આવે છે ને એમને પ્રશ્ન પૂછે કે ભાઈ તમે તો દીક્ષા લીધી હતી અને દીક્ષા છોડીને હવે ત્રિદંડી પણ સ્વીકાર કર્યું છે, તો શું છે ભાઈ, તમારું બરાબર છે કે એમનું બરાબર છે? જે પણ આવે છે બધાને કહે છે કે ભગવાનનો માર્ગ જ સાચો છે, મારા પ્રમાદના કારણે હું ભટક્યો છું. એટલે તમારી કેપેસિટી હોય તમે ત્યાં જ જાઓ. બધાને ભગવાનના સાધુઓ પાસે જ મોકલે છે. પણ એવા કર્મનો ઉદય આવ્યો,
શરીરની લાચારી. હવે મારે એક શિષ્ય જોઈએ. હજી છે ને, હજી પણ મનની અંદર વિચારો ખરડાયા નથી. શિષ્ય બનાવવું છે બરાબર, પણ મનમાં વિચાર કરે છે કોઈ પણ યોગ્ય વ્યક્તિ આવે ને એને તો ત્યાં જ મોકલવાનું. પણ કોઈ એવો જડ બુદ્ધિ આવી જાય જે સમજવા તૈયાર ન હોય એને પછી હું મારો શિષ્ય બનાવું. એટલે શિષ્ય બનવા પણ કેટલાય લોકો બધાને ભગવાનની પાસે, ભગવાનના સાધુઓ પાસે મોકલે છે. પણ આ કપિલ નામનો રાજકુમાર આવ્યો ને એ થોડો જડ બુદ્ધિ હતો. એને સમજાવ્યું ઘણું કે ત્યાં જ ધર્મ બરાબર છે, તું ત્યાં જા. એ જડ બુદ્ધિ હતો. એટલે સામે એક ક્વેશ્ચન, ત્યાં ધર્મ છે તો તમે શું કરી? તમે તો અધર્મમાં છો. અને ત્યાં એમનું આ દર્શન, મોહનીય કર્મ જોરદાર એવો ઉદયમાં આવ્યો કે ખાલી એટલું કહ્યું, અહીંયા પણ ધર્મ છે, ત્યાં ધર્મ છે, પણ અહીંયા પણ ધર્મ જ છે. અહીંયા કઈ અધર્મ નથી, અહીંયા પણ ધર્મ જ છે. આટલું કહ્યું અને સમ્યક્ત્વ ગુમાવી. એટલે ભગવાન કહે છે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી પણ પલે પલ જાગૃત રહેવાનું છે. એટલા માટે વાત આવે 14 પૂર્વધર પણ હોય ને, એ પણ ક્ષણનો પ્રમાદ કરે તો નિગોદની અંદર પહોંચી જાય. એમને સમ્યક્ત ગુમાવી એનો મતલબ એમને ક્ષાયિક સંકેત નહોતું ત્યારે. ના, ક્ષાયિક સંકેત નહોતું. ક્ષાયિક સંકેત હોય તો પછી જાય જ. પણ શ્રેણીભાઈ, બીજો ક્વેશ્ચન એ થાય છે કે એમને જે આ દર્શન મોહનીનો જે ઉદય આવ્યો, એ ઉદય આવ્યો કે આ નવું હતું? એ દર્શન મોહનીયનો ઉદય આવે ને તો આવેલું સંકેત ઉપર પાછો આવરણ ચડી જાય. પૂર્વ કરેલા કર્મો હોય, મેં કહ્યું ને, જેમ સાયોપસમિક હોય કે ઔપસમિક હોય. ઔપસમિક સમ્યક્ત્વ, સાયોપસમિક સમ્યક્ત્વ. એમણે કર્મોને દબાવી વૈરાગ્ય પ્રાપ્ત કરેલું છે, દબાવી દીધેલા છે. એક ઝાટકે વૈરાગ્ય આવ્યું, કર્મોને દબાવી નાખ્યા, કસાયો દબાઈ ગયા, બધું બરાબર. પણ એ દબાયેલા જે કસાયો છે, દબાયેલા કર્મો છે, પાછો ઉછાળો મારે. તો એનો અર્થ એ થયો કે આ નિશ્ચિત જ હતું કે એમનું એ વખતે થવાનું જ હતું. એ તો બધું નિશ્ચિત તો છે જ. એ તો નિશ્ચિત તો રહેવાનું જ છે. તો કેવડી ગમે. હા, એ તો તત્વ આપણે ઓલું શું થિયરી આવે છે ને, હા, ક્રમબદ્ધ પર્યાય. ક્રમબદ્ધ પર્યાય એ થિયરી બધી છે. આમ બધું નિશ્ચિત છે. જે પણ કાંઈ થવાનું છે એ બધું કેવળ જ્ઞાનીના જ્ઞાનની અંદર નિશ્ચિત જ છે. પણ એનાથી છે ને ભગવાન કહે છે પુરુષાર્થ છોડવાનો નથી. પુરુષાર્થનું રિઝલ્ટ જ્ઞાનીએ જોયું હશે. એટલે એમને સમ્યક દર્શન આવ્યું, ગુમાવ્યું, પાછું મહેનત કરીને પાછા ચડ્યા. પણ એ એમ કહે છે કે એક વખત સમ્યક્ત્વનો, સમ્યક દર્શનનો સ્પર્શ થઈ જાય, અંતો મુહૂર્ત મિતમ્પી ફાસ્યમ ઉચ્ચજય સમતમ તેસીમ અવડપુગલ પર્યટકો. એટલે અંતર મુહૂર્ત માટે પણ સમ્યક દર્શનનો સ્પર્શ જો થઈ જાય તો અનંત જે કાળચક્રો હતા એ બધામાંથી નિવૃત્તિ પામી અને અર્ધ પુદ્ગલ પરાવર્ત જેટલો જ કાળ એનો સંસારમાં બાકી રહ્યો. એટલે કયા સમ્યક કોઈ પણ સમ્યક દર્શન, પછી એ ભલે સમ્યક દર્શન ગુમાવે, પાછો મેળવે, બધું કરે, પણ અંત એક અર્ધા પુદ્ગલ પરાવર્ત કાળની અંદર એનું મોક્ષ નિશ્ચિત. તો દેરાસરો બધા આવે છે, એ લોકોને વ્યવહાર સંકિત તો હોય. ના, વ્યવહાર સંકેત હોય એવું જરૂરી નથી. વ્યવહાર સંકેત પણ બહુ મુશ્કેલીથી મળે. સાહિક સંકેત તો બહુ દૂર છે. જે ઔપસમિક સમ્યક દર્શન છે ને એમાં પણ એ પણ બધાને સમ્યક્ત્વ હોય એવું જરૂરી નથી. પ્રવૃત્તિ બધી કરતા હોય પણ પરિણતિ અંદરની ઠેકાણા ન હોય તો કઈ સમ્યક દર્શન ન હોય. આખી જિંદગી ભગવાનને અભિષેક કર્યા કરો, જ્યાં સુધી
જ્ઞાનનો કળશ અને ક્ષમતાનો રસ ન હોય ત્યાં સુધી સંકિત નથી આવવાનું. એટલે વ્યવહાર સમજી પણ ન હોય. ના, વ્યવહાર સંકિત પણ નથી હોતું. અભ્યાસ એના માટે પણ બહુ પુરુષાર્થ કરવો પણ તો પડે. એ લોકો મિથ્યા ધર્મમાં તો નથી જ પડ્યા ને. મિથ્યા દુનિયામાં આટલા મિથ્યા ધર્મો છે, કેટલા મિથ્યા ધર્મો. જુઓ, મિથ્યા એ ધર્મમાં લોકોના ભગવાન કરતા હરતા છે, આપણા તો જ્ઞાત જ દ્રષ્ટા છે. એટલું તો એ માને છે ને એટલીસ્ટ. મિથ્યામાં નથી ગયા. હા, મિથ્યાત્વ નથી, પણ સમ્યક્ત્વ પણ નથી. વચ્ચેના સ્ટેજ. મિથ્યાત્વ આમ તો છે જ. મિથ્યાત્વ જ કહેવાય ને. મિથ્યાત્વની અંદર જ કહેવાય કે બીજા ધર્મને માનવું કે ન માનવું એનાથી કઈ સમ્યક દર્શન ઉપર આધાર નથી. એ બીજા ધર્મમાં નથી જતા એનાથી કઈ એ સમ્યક દર્શન થઈ ગયા એવું નથી. જ્યાં સુધી તત્વની પ્રતીતિ ન થાય ત્યાં હા, સુધી તત્વની રુચિ ન થાય. ત્યાં સુધી. આ ભગવાનની અંદર તારકતા બુદ્ધિ છે. મને તારવાની શક્તિ, મોક્ષનો માર્ગ આ ભગવાનના વચનોમાંથી જ મળશે એવી જ્યાં સુધી પૂર્ણ શ્રદ્ધા ન આવે ત્યાં સુધી સમ્યક દર્શન નથી આવતું. પણ એકવાર સમ્યક દર્શન આવી જાય પછી જાય બી તો પાછું તો આવવાનું જ કે એ નહીં. તો આવવાનું. એ તો પછી તમારો પુરુષાર્થ. પછી આ ભાવમાં આવે કે ના આવે, પરભવોની અંદર આવે. ભગવાને ત્રીજા ભાવમાં ગુમાવી દીધેલું, પછી કેટલા પાછળના ભાવોની અંદર આવી. પણ એની પછી તો 15 ભોગ કહે છે ને એ લોકો 15 ના. તો દર્શન ત્યાં ભવોની ગણતરી નક્કી નથી. ભવોની ગણતરીની શરૂઆત થાય. ભવોની ગણતરીની શરૂઆત થાય, લિમિટ નથી આવતી. એટલે અત્યાર સુધીના બધા જ ભવો વેસ્ટ. હા, સમ્યક દર્શન જો મળે તો ભવોના ગણતરીની શરૂઆત. શરૂઆત થાય પણ ત્યારથી 15 ભોગ ના, 15 ભવો એવું નથી. ભગવાનમાં આવે 27 ભવો તો મેન હતા. મોટા મોટા બીજા નાના નાના તો અસંખ્ય ભવો હતા. અસંખ્ય ભવો થયા છે. હા પણ જે એકવાર વયું ગયું સમ્યક દર્શન એટલા માટે થઈને વધી ગયા. એ તો 27 તો મોટા હોય છે, નાના મોટા તો વચ્ચે કેટલા રહ્યા. નાના વચ્ચે અસંખ્ય ભવો હતા. પણ હા. તો હોય ના, પણ સમ્યક દર્શન એ શરૂઆત છે. એટલે એ પછી લિમિટ નથી કે 15 ભવોની અંદર જ મુક્તિ થઈ જશે. એટલે આવી રીતે જો લિમિટ તો હોય ને તો પબ્લિક બધી નિશ્ચિત થઈને બેસી જાય, ચલો સમ્યક દર્શન મેળવી લઈએ પછી બસ, પછી પુરુષાર્થ કરવાની જરૂર નથી. આવે 15 ભવની અંદર મોક્ષ થવાનું. ભગવાને પુરુષાર્થની પણ એટલી જ મહત્તા બતાવી. નિયતિ તો છે જ, તો સાથે પુરુષાર્થ પણ જોઈએ. કારણ કે ભગવાનને પોતાને ખબર હતી કે આ ભવની અંદર મને મોક્ષ થવાનું છે, આ ભવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષ થવાનું. પછી શું રાજમહેલની અંદર પણ બેઠા હોત તો એમને કેવળ જ્ઞાન થાત કે નહીં? ધર્મ ખપાવાના હતા ને. હા, તો એમને પુરુષાર્થ કર્યો ને. એટલે ભગવાન કહે છે એકલી નિયતિ પણ કામ નહીં આવે, એકલો પુરુષાર્થ પણ કામ નહીં આવે. નિયતિ ને પુરુષાર્થ બંને સાથે જરૂરી છે. એ આપણા જીવનોની અંદર પણ, વ્યવહારની અંદર પણ આપણે એ જ એપ્લાય કરવાનું છે. ભગવાને આપણને આટલા બધા સંદેશાઓ આપ્યા છે. આ વ્યવહારની અંદર પણ નિયતિ અને પુરુષાર્થ બંને સાથે કામ કરે છે. ખાલી નસીબના જોરે પણ રહી શકાતું નથી ને ખાલી પુરુષાર્થથી પણ કંઈ મળવાનું નથી. મારે ક્વેશ્ચન છે, ત્યારે સમ્યક જ્ઞાન દર્શન પ્રાપ્ત થાય તો that means we are going to achieve the nirvana or moksha, કે તમારા દરેક જન્મના જે સમ્યક દર્શનો એ ભેગા થાય? સમ્યક દર્શન એટલે સાચી સમજણ, સાચી પણ રુચિ. તમારે એક જ જન્મમાં કરવાનું કે ના, પાછળ કેટલા પણ જન્મ થાય પણ તમારો મોક્ષનું રિઝર્વેશન થઈ ગયું. એટલે you can accumulate Yeah. every birth. શું Accumulate. Accumulate એટલે? દરેક જન્મમાં સમ્યક દર્શન એટલે તમારી દ્રષ્ટિ એક વખત ક્લિયર થઈ જાય ને બરાબર છે, પણ પછી સંસારને જોવાનો તમારો નજરિયો ચેન્જ થઈ એ જાય. બરાબર છે, પછી પણ ભગવાનની દ્રષ્ટિ પ્રમાણે તમારો જોવાનો એંગલ આવી જાય. બરાબર. પછી ગમે તે ભવોની અંદર તમે રખડો ભટકો પણ આખરે જો એ સમ્યક દર્શન સાથે હશે તમારી દ્રષ્ટિ કોઈ પણ ભવની અંદર સાથે રહેશે અને વહેલા કે મોડા ક્યારે પણ મોક્ષ મળશે. પણ એટલે કે તમારે દરેક જન્મમાં નહીં કરવું પડે એવું એમ? હા, એક વખત હાથમાં આવી ગઈ પછી એટલી મહેનત ન કરવી પડે પણ એને ટકાવી રાખવા તો મહેનત કરવી જ પડશે ને. એટલે દરેક યા, જન્મમાં હમણાં શ્રેણીક મહારાજા નરકની અંદર છે તો નરકની અંદર સમ્યક દર્શનને સાથે લઈને ગયા છે તો ત્યાં એ પણ સાહિત્ય છે. છાયક સમ્યક્ત્વ છે. એટલે નરકની અંદર પણ એ સમ્યક દર્શન ગુમાવી શકતા નથી. હવે સમ્યક દર્શન છે એટલા માટે જ એમને નરકમાં પણ આટલા દુઃખોની અંદર સમાધિ ભાવ છે. કૃષ્ણ ભગવાન છે, એમને
હા કૃષ્ણ મહારાજા છે એ પણ સારી શક્તિ. સમ્યક દર્શન લઈને ગયેલા છે. એ રીતે એકેન્દ્રિય જીવ પણ હોય, દાખલા તરીકે ઝાડ છે અત્યારે એની એકેન્દ્રિય જ છે ફક્ત, બરાબર છે, પણ તો એનું બી જે આવરણ હશે અત્યારનું, જે અત્યારે બધું બંધ છે, પેક છે, તો કોઈ બી ભવિષ્યમાં એ પાછું ખીલીને ખીલી શકે. ખીલ્યા. જીન શાસનનું આ જ તત્વ છે. કોઈ અપ્પા સો પરમ અપ્પા. હા. દરેક આત્માની અંદર પરમાત્મા થવાનું આપણે એ સ્ટેજમાંથી પસાર થઈને જ અહીંયા થઈને આવ્યા એકેન્દ્રિય વગેરેથી પાસ થતા થતા આપણે પંચેન્દ્રિય સુધી પહોંચ્યા. જેમના જેવા કર્મ, જેમનો જેવો વિકાસ ક્રમ, એ પંચેન્દ્રિયમાંથી પાછા એકેન્દ્રિયની અંદર પણ જવાય અને એકેન્દ્રિયમાંથી વળી પાછા આગળ વધતા વધતા પંચેન્દ્રિયપણું પણ પ્રાપ્ત થાય. એટલે જેવો આપણો વિકાસક્રમ, જેટલા કર્મ નાશ પામે છે એના આધારે મોક્ષ એટલો આપણા નજીક આવે છે. એ ચારિત્ર મોહનીય કર્મના 25 પ્રકારો છે. 16 કસાય અને 9 નો કસાય. 16 કસાયની અંદર ક્રોધમાન માયાલોભ 4 કસાયો, એના દરેકના 4 વિભાગો: અનંતાનુભૂતિ કસાય, અપ્રત્યાખ્યાની કસાય, પ્રત્યાખ્યાની કસાય અને સંજ્વલન કસાય. એટલે જે હળવા કસાયો હોય એ સંજ્વલન કહેવાય. એનાથી થોડાક ગાઢ પ્રત્યાખ્યાની, એનાથી ગાઢ અપ્રત્યાખ્યાની અને એકદમ ગાઢ જે હોય એ અનંતાનુબંધી. એટલે અહીંયા એ વાત છે, વધારે વિશેષ ઊંડાણમાં આપણે નથી જતા, પણ એ પ્રકારે કસાયોના 16 પ્રકારો અને નો કસાય, એની અંદર હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા અને 3 વેગ એની અંદર નો કસાયની અંદર બતાવે છે. એના પછી આવે છે આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મ એ ભાવ સંબંધીનું, જે ગતિનું આયુષ્ય હોય એ ગતિનું આયુષ્ય કર્મ સાથે આપણે ઉદયની અંદર આવે. જે ગતિમાં આપણો જવાનું નક્કી હોય ત્યાંનું આયુષ્ય કર્મ આપણે ભોગવવું પડે છે. એટલે નરક ગતિનું આયુષ્ય હોય તો નરક ગતિ આપણને એ આયુષ્ય ભોગવવું પડે. દેવ આયુષ્ય, તિર્યંચ આયુષ્ય અને માનવ આયુષ્ય, એ 4 ગતિના આધારે આયુષ્ય કર્મના 4 પ્રકાર છે. એની અંદર દેવ અને નરક અને યુગલિક તિર્યંચો અને મનુષ્યો અને 63 સલાકા પુરુષો જે થયા છે એમના આયુષ્ય કેવા હોય? અનપવર્તનીય હોય. એટલે એમને પોતાના આયુષ્યની અંદર ક્યારે પણ અકસ્માત ન નડે. એટલે જેટલું આયુષ્ય હોય એ પૂરો રિધમ પ્રમાણે ભોગવે અને સુખેથી આયુષ્ય પૂર્ણ કરે. અને મનુષ્ય અને તિર્યંચ નું આયુષ્ય કેવું? અપવર્તનીય, એટલે અકસ્માત થઈ શકે. 100 વર્ષનું આયુષ્ય 20 વર્ષની અંદર પણ તમે પૂરો કરી શકો. કારણ કે આયુષ્ય કર્મ કેવું છે? દોરડા જેવું છે. દોરડાને સ્ટ્રેચ કરીને મૂકેલું હોય અને એક બાજુથી આગ લગાડવામાં આવે, બીજી બાજુ સુધી પહોંચતા સમજો 100 વર્ષ લાગતા હોય એટલું તમારું આયુષ્ય હોય. જો અકસ્માત કે એવું થાય ને તો એ દોરડું સંકોચાઈ જાય અને એક સાથે એ બધું ખપી જાય, એક સાથે બળી જાય. અકસ્માત થાય, એક્સિડન્ટ થાય. હા, અકસ્માત થાય તો સમજો તમારું 100 વર્ષનું આયુષ્ય લખેલું હોય, 100 વર્ષનું આયુષ્ય ભોગવાય, 100 વર્ષનું આયુષ્ય પૂરો થાય, પણ એ કેવી રીતે આયુષ્ય કર્મ જે છે સ્ટ્રેચ થઈને રહેલું હોય એ બધું સંકોચાઈ જાય અને એક સાથે ભોગવાય. એટલે અપવર્તનીય આયુષ્ય દેવ અને તિર્યંચની અંદર હોય છે. એના પછી આવે છે નામ કર્મ. બધા કર્મોની અંદર વધારેમાં વધારે જેની પ્રકૃતિઓ છે એ નામ કર્મ. જે આયુષ્ય ની અંદર, જે ગતિની અંદર આપણે ગયા હોઈએ એને લાગતા નામ કર્મ આપણા ઉદયની અંદર આવે છે. એટલે નામ કર્મોની અંદર ઘણા બધા પ્રકારો. એની પહેલા 14 પિંડ પ્રકૃતિ કહી. પિંડ પ્રકૃતિ એટલે 14 એવા પ્રકારો છે જે ગ્રુપ ની અંદર છે. એક નું ગ્રુપ છે, એવા 14 ગ્રુપો છે. એ 14 ગ્રુપના ટોટલ મળીને 75 પ્રકાર થાય છે. 14 ગ્રુપ
14 પ્રકારોના પેટા વિભાગો જો કરવામાં આવે તો 75 પ્રકાર થાય છે. એમાં બતાવે છે પહેલું નામકર્મ 14 પિંડ પ્રકૃતિની અંદર ગતિ, 4 ગતિ, 4 ગતિમાં આપણને લઈ જાય. જે ગતિનું આયુષ્ય હોય ત્યાં આપણને લઈ જાય એ કામ નામકર્મ કરે. પછી જાતિ, જાતિ એટલે પંચેન્દ્રિય પણ, 5 ઇન્દ્રિય, એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય ને પંચેન્દ્રિય, આ 5 જાતિઓ છે. કઈ ગતિમાં જવાનું છે ને કઈ જાતિમાં જવાનું છે એ કામ નામકર્મ કરે. પછી છે શરીર, 5 પ્રકારના શરીર: ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. આ 5 પ્રકારના શરીર આ નામકર્મના આધારે મળે. એના પછી આવે છે ઉપાંગ, શરીરના અંગોપાંગ. તેજસ અને કાર્મણ શરીરની અંદર અંગોપાંગ નથી હોતા, પણ ઔદારિક, વૈક્રિય અને આહારક આ 3 શરીરની અંદર અંગોપાંગ હોય છે. આપણું આ મેન શરીર છે, 2 હાથ, 2 પગ, આંખો, કાન, આ બધા અંગોપાંગ કહેવાય. એ અંગોપાંગ અપાવવાનું કામ અંગોપાંગ નામકર્મ કરે. બહુ ડીપ છે એની અંદર, તો કેટલું બધું આવશે હજી તમે જોજો. પછી આવે સંઘાતન નામકર્મ. શરીર બનાવવાનું જ્યારે કામ કરે છે ને આત્મા, સંઘયન નહીં, સંઘાતન આ અલગ છે, સંઘયન પછી આવશે. સંઘાતન નામકર્મ શું કરે? આત્માને શરીર બનાવવા માટે ઉદ્ગલો લઈ આપે, એટલે રો મટીરિયલ, કાચો માલ આત્માને અવેલેબલ કરાવે. એ કામ સંઘાતન નામકર્મ કરે. આત્મા તો ક્યાં હવે માતાના ગર્ભની અંદર, એની પાસે શું છે? શરીર બનાવવા માટે એને શું હથિયાર યુઝ કરે, કે શું પોતાની કળા યુઝ કરી, શું યુઝ કરી? કઈ નહીં. આ બધું નામકર્મ બધું ભેગું કરી આપે છે. સંઘાતન નામકર્મ બધું ભેગું કરી આપે. અને પછી બંધન નામકર્મ એ કાચા માલને જોડવાનું કામ કરે. પૂતગલોનો પિંડ જે ભેગો થયો એ પિંડને યોગ્ય રીતે બધા અંગોપાંગ જોડવાનું કામ કરે. પૂતગલોના પિંડને જોડવાનું એ કામ કરે છે. એના પછી આવે છે સંગયન. સંગયન એટલે હાડકાના બાંધા. 6 પ્રકારના હાડકાના બાંધા, એકદમ મજબૂત થી લઈને એકદમ ઢીલા. એટલે આપણું કેવું સંગયન છે? છેલ્લું સંગયન, સેવાર્થ નામનું સંગયન, કે બંને હાડકા આપણા ખાલી ટચ હોય છે. એટલે જરાક આપણે નીચે પડીએ ને, અહીંયાથી નીચે પડીએ તો ફ્રેક્ચર થઈ જાય. હું 2 મહિના પહેલા ખાલી દાદરો ઉતરતા છેલ્લો દાદરો ખાલી ચૂકી ગયો અને આ પગ બેન્ડ થઈ ગયું તો હાડકાની અંદર ફ્રેક્ચર થઈ ગયું. એટલે આપણા બાંધા કેવા છે? એકદમ છેલ્લો સંગયન છે. જ્યારે તીર્થંકરોના અને 63 સલાકા પુરુષના કેવા હોય? એકદમ મજબૂત હોય. ગમે તેટલું મારવા ઠોકવામાં આવે, ભગવાનના હાડકા બાંધતા નથી. બિલાડી છે, બિલાડી આટલા બધા જમ્પ મારે છે, વાંદરો આટલા જમ્પ મારે છે, એના હાડકા તૂટે છે? નથી તૂટતા. એમના પ્રકારો અલગ છે, એમના સંગયનો અલગ છે. આપણું છેવટું સંગયન છે. અને એમાં પણ પાછી પુણ્ય કામ કરે. એવો પ્રસંગ થયેલો અમારા જ ઘરની અંદર. મારા દાદીમાં 2 સ્ટેપ પડ્યા અને હાડકું ભાંગી ગયું, ઓપરેશન કરવું પડ્યું. એવું જ સેમ ઓપરેશન બાજુના ઘરમાં, એના ઘરની જોડોજોડ મંદિર હતું, દેવીનું, કુલદેવીનું મંદિર. અને કુલદેવીના મંદિર ઉપર ધજા ચડાવવા માટે એક જણ ઉપર ચડવાનો હતો. એ વ્યક્તિ એની સીડી પકડીને ઊભો હતો. ધજા ચડાવવા વાળો વ્યક્તિ ઉપરથી પડ્યો નીચે, સીડી હલવલ થઈ અને ઉપરથી નીચે પડ્યો, એને કાંઈ ન થયું. અને આ વ્યક્તિ સીડી પકડીને ઊભો હતો, એ ત્યાંનો ત્યાં નીચે પડ્યો, એનો હાડકો ભાંગી ગયો.
એટલે આ બધું કામ કેવું છે, કોનો કેટલો કર્મ જોરદાર છે, કોનું કેટલી પુણ્યહી છે એના ઉપર આધાર રાખે છે. એના પછી આવે છે સંસ્થાન. સંસ્થાન એટલે શરીરની આકૃતિ. ભગવાનની શરીરની આકૃતિ કેવી હોય? સમચતુરસ્ત્ર, એટલે બધા એંગલથી એને માપવામાં આવે તો સમાન આવે. પણ આપણી કેવી છેવટી, એટલે આપણે જેમ કહીએ ને ઊંટના 18 અંગ વાંકા, એટલે આપણા આંગોપાંગના કોઈ ઠેકાણા નથી હોતા, બધા માપ પ્રમાણે નથી હોતા. ભગવાનના બધા માપ પ્રમાણે હોય છે. એટલે ભગવાનની મૂર્તિ પણ બને ને તો એની અંદર પણ બધા માપ હોય. નાક કેટલું જોઈએ, આંખ કેટલી જોઈએ, કાન, એ બધા માપ પ્રમાણે મૂર્તિ બનાવવામાં આવે. એટલે ભગવાનની મૂર્તિ પણ સમચતુરસ્ત્ર બનાવવામાં આવે. આપણું છેવટું સંકયન અને છેવટું સંસ્થાન. એના પછી આવે છે વર્ણ. કોઈ કાળિયો હોય, કોઈ ધોળિયો હોય, કોઈ ગૌ વર્ણ વાળો હોય, એ બધું વર્ણ નામકર્મનું કામ છે. 5 પ્રકારના વર્ણ: કાળો, નીલો, લાલ, પીળો અને ધોળો. 5 પ્રકારના નામકર્મ. ગંધ, સુગંધ અને દુર્ગંધ. કોઈના મોઢામાંથી બહુ વાસ આવતી હોય, કોઈમાંથી સુગંધ નીકળતી. એ પરફ્યુમ થી નહીં, નેચરલી. એ નામકર્મના આધારે છે. સુરભી નામકર્મ અને દુર્ભી નામકર્મ. રસ: તીખો, કડવો, તુરો, ખાટો, મીઠો. વનસ્પતિ બધી એક પ્રકારની એકેન્દ્રિય છે, પણ મરચો તીખો છે, સાકર મીઠી છે. એ બધાના અલગ અલગ પ્રકારના નામકર્મો છે. એના કારણે આ 5 પ્રકારના રસ મળે: તીખો, કડવો, તુરો, ખાટો અને મીઠો. આ 5 પ્રકારના રસ છે. એમાંથી કોઈનું પણ કોમ્બિનેશન પણ થઈ શકે, પણ બેઝિક આ 5 રસો હોય છે. એના પછી આવે છે સ્પર્શ. સ્પર્શ નામકર્મ: ભારી, હલકો, મૃદુ, કર્કશ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ. કોઈ નાના છોકરાને જન્મના દિવસે ઉપાડો એટલો ભારી હોય, કોઈ એકદમ હલકો ફુલકો હોય, કોઈ મૃદુ, કર્કશ. કોઈકની સમજો કોઈકની પગની એડીને ટચ કરો તો કર્કશ એકદમ ફાટેલી એડી મળશે, ને કોઈકની એકદમ સોફ્ટ હોય. શીત, ઉષ્ણ: કોઈકનું શરીર ગરમ હોય, કોઈકનું ઠંડુ હોય. શીતોષ્ણીય નામકર્મ. સ્નિગ્ધ અને રૂક્ષ: ચિકાસવાળી હોય, લુખી હોય. એ બધું નામકર્મના આધારે છે. જેનું જેવું નામકર્મ ઉદયમાં એને આ બધું આવું મળે. એના પછી આનુપૂર્વી નામકર્મ શું કામ કરે? જીવનું કામ છે, જ્યાંથી એ મૃત્યુ પામે ને ત્યાંથી સીધો એ ઉપર જાય, સીધા ડાયરેક્શનની અંદર ઉપર જાય. અને જીવની શક્તિ એટલી કે એક સમયની અંદર એ મોક્ષ સુધી પહોંચી જઈ શકે, સ્ટ્રેટ ડાયરેક્શનની અંદર જાય તો. પણ હજી એને કર્મ લાગેલા છે. એટલે આનુપૂર્વી નામકર્મ શું કામ કરે? એને જ્યાં જન્મ લેવાનું છે, સમજો અહીંયા એનું મૃત્યુ થયું ને ત્યાં એને જન્મ લેવાનું છે, પહેલા તો જીવ સીધો ઉપર જાય, તો આનુપૂર્વી નામકર્મ એને ખેંચીને ઓલી બાજુ લઈ જાય. ત્યાંથી ખેંચીને એ દિશાની અંદર જ્યાં એનો જન્મ કરાવવાનું હોય, જે ગતિની અંદર, જે ભવની અંદર, એને એ દિશાની અંદર ખેંચી જાય. આનુપૂર્વી નામકર્મ. એના પછી વિહાયો ગતિ નામકર્મ. વિહાયો ગતિ નામકર્મ એટલે ચાલવાનો ઢબ, ચાલવાનો ઢંગ. ઘણાની ચાલ વખણાય અને ઘણા ચાલે તો પણ આપણને કેવું લાગે કે કેવી રીતે ચાલે છે, બેઢંગી રીતે ચાલે છે. જેમ ઊંટની ચાલ કે કાગડાની ચાલ કે કુકડાની ચાલ વખણાતી નથી, હંસની ચાલ વખણાય છે. એવી રીતે ઘણાનો શુભ વિહાયો ગતિ નામકર્મ ઉદયમાં હોય તો એને ચાલ સારી મળે, અને અશુભ વિહાયો ગતિ કર્મ ઉદયમાં હોય તો એ જેમ તેમ ચાલતો હોય, લોકોને ગમે નહીં. આ પિંડ પ્રકૃતિઓ છે. એટલે આ 14 પિંડ પ્રકૃતિઓના પેટા વિભાગો જે આપણે પ્રકારો જોયા એના આધારે 75 પ્રકાર થાય. એના પછી આવે છે પ્રત્યેક પ્રકૃતિ.
એટલે સિંગલ જે પ્રકૃતિઓ છે એની અંદર પરાઘાત નામ કર્મ, એટલે જે વ્યક્તિની સામે બલબલા પણ થંભી જાય, જેનો પ્રભાવ એવો હોય, જેની ધાક એવી હોય કે એને જોઈને પણ સામેવાળો બોલતો બંધ થઈ જાય. ઘણી વખત એવું હોય કે સમાજની અંદર એકદમ અગ્રેસર વ્યક્તિ હોય, મીટિંગની અંદર એના આવતા પહેલા ઝઘડાઓ ચાલતા હોય, પણ એ વ્યક્તિ આવે, એનો પ્રભાવ જ એવો, એની ધાક જ એવી હોય, એ આવે એટલે બીજા બધા બોલતા બંધ થઈ જાય. એ છે પરાઘાત નામ કર્મ. એને પરાઘાત નામ કર્મનો ઉદય હોય તો આ થાય. એના પછી ઉચ્છ્વાસ, જે શ્વાસોશ્વાસ આપણે ઇઝીલી લઈ શકીએ છીએ અને મૂકી શકીએ છીએ, એ ઉચ્છ્વાસ નામ કર્મના આધારે. જો એ નામ કર્મની અંદર ગડબડ થાય તો શ્વાસની તકલીફો થાય, અસ્થમા ને એ બધી બીમારીઓ, એલર્જી થી શ્વાસની બીમારીઓ, એ બધી ઉચ્છ્વાસ નામ કર્મનો ઉદય, અશુદ્ધ ઉચ્છ્વાસ નામ કર્મનો ઉદય આવે ત્યારે. આતપ અને ઉદ્યોગ. આતપ એ ગરમાવો લાવે અને ઉદ્યોગ એ ઠંડક લાવે. જેમ સૂર્યનો જે વિમાન છે, અત્યારે આપણે જે સૂર્ય દેખાય ને, સૂર્યની ગરમી છે ને, એ સૂર્યના વિમાનનો તાપ છે. સૂર્યનો જે વિમાન છે, સૂર્યકાંત મણિ નો બનેલો આ વિમાન છે. સૂર્યકાંત મણિ એટલે પૃથ્વીકાય, એકેન્દ્રિયનો જીવ. એની અંદર આતપ નામ કર્મ હોય, એના કારણે એ ગરમી આપે. એવી રીતે ચંદ્રકાંત મણિથી બનેલો વિમાન એ એકેન્દ્રિયના શરીરોની અંદર ઉદ્યોગ નામ કર્મ ઉદયમાં હોય એટલે શીતળતા પ્રદાન કરે છે. એના પછી આવે છે અગુરુ લઘુ. હાલતા ચાલતા, આપણે ચાલતા હોઈએ ત્યારે આપણો શરીર આપણને હલકો નથી લાગતો કે ભારી નથી લાગતો, કે ચાલતા ચાલતા આપણે કૂદી નથી જતા કે પછી જમીન પર ઢળી નથી પડતા, બેલેન્સ જળવાઈ રહે છે. એ અગુરુ લઘુ નામ કર્મના કારણે. એટલે ગુરુત્વાકર્ષણ નહીં, એ અલગ વસ્તુ છે. શરીરની અંદર ઇફેક્ટ થાય છે કે તમે તમારી શરીરને બેલેન્સમાં રાખી શકો છો. આપણને એવું નથી થતું કે તમને ક્યારે તમારું વજન ફીલ થાય છે? આપણે 70, 80, 90 કિલોના છીએ, એ આપણને ક્યારે ફીલ થાય? 80, 90 કિલોનું વજન કઈ ઉપાડવું હોય તો ખબર પડે 90 કિલોનું વજન કેવું હોય. પણ આપણે ચાલતા હોઈએ ત્યારે એવું લાગે કે 90 કિલોનું વજન હું ઢસડીને લઈ જઈ રહ્યો છું. એ આ અગુરુ લઘુ કર્મનો ના કારણે. એના પછી આવે છે તીર્થંકર નામ કર્મ. જે જીવ સવી જીવ કરું શાસન રસીની ભાવનાથી પોતાના આત્માને ભાવિત કરે અને બધા જીવો સાથે ઉત્કૃષ્ટ મૈત્રી વગેરે ભાવોના કારણે એ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે. એ તીર્થંકર નામ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે એને તીર્થંકરપણું પ્રાપ્ત થાય. એટલે એના માટે દેવો સમસ્રણ રચે, એને અષ્ટપ્રાતિહાર્યો રચાય, એને કેવળ જ્ઞાન થાય એટલે દેશના આપવી પડે, ગણધરોની સ્થાપના કરવી પડે, તીર્થની સ્થાપના કરવી પડે. આ બધું એનું તીર્થંકર નામ કર્મનો ઉદય છે. એટલા નહીં તો સામાન્ય કેવળ જ્ઞાની હોય, કેવળ જ્ઞાન થાય અને આયુષ્ય પૂર્ણ કરી અને મોક્ષમાં જતા રહે. આ બધું કાર્ય કરવાની એમને જરૂર ના, પણ તીર્થંકર નામ કર્મનો જો ઉદય હોય તો તીર્થની એને સ્થાપના કરવી પડે છે. એના પછી આવે છે નિર્માણ નામ કર્મ. નિર્માણ નામ કર્મ શું કામ કરે? તમારા બધા આંગોપાંગને યોગ્ય ઠેકાણે જોડે છે. તમારા અંગોપાંગને યોગ્ય ઠેકાણે જોડવાનું કામ કરે છે. નાક અહીંયા કેમ નથી, કાન અહીંયા કેમ નથી, બધું યોગ્ય ઠેકાણે કેમ છે? તો આ નિર્માણ નામ કર્મના કારણે છે. ઘણા બાળકો જોઈન્ટ જન્મે છે, ઘણા જોઈન્ટ જન્મે છે, ઘણા એવા હાથ પગ આંગોપાંગ વગરના પણ બાળકો છે. યુટ્યુબ ની અંદર તમે વિડીયો જુઓ ને તો ખ્યાલ આવે કે એક વ્યક્તિ તો છે એને 2 હાથ નથી ને 2 પગ નથી, એ આખો જીવન જીવી રહ્યો છે. કેવી રીતે જીવી રહ્યો છે એનો વિડીયો છે યુટ્યુબ પર. પછી એક યુટ્યુબ પર વિડીયો છે કે એની એક છોકરી છે, એને આંખો અને નાક નથી, 2 આંખો અને નાકના ઠેકાણે ખાલી કાણા જ છે.
એ બધું આ નિર્માણ નામ કર્મ કે આંગોપાંગ નામ કર્મ એ બધાનું અશુભ ઉદય હોય ત્યારે આ વસ્તુ આપણને ન મળે. આપણને આ બધું બરાબર મળ્યું છે ને, તો આ નામ કર્મ આપણા એટલા સારા છે માટે. એના પછી આવે છે ઉપઘાત નામ કર્મ. એટલે શરીરની અંદર આપણને એવી વસ્તુઓ મળી હોય જેના કારણે આપણને દુઃખ થાય. સમજો મસો હોય કે ગળાની અંદર ગાંઠ હોય, ડબલ દાંત હોય, છઠ્ઠી આંગળી હોય, એ બધું આમ જ્યોતિષ શાસ્ત્ર વગેરેના આધારે એ તો લકી કહેવાય, પણ વાસ્તવમાં એ જેને હોય એને ખબર હોય કે કેટલું દુઃખ થાય છે. છઠ્ઠી આંગળી હોય એને કેટલું બધું સાચવવું પડે. એટલે આ બધું ઉપઘાત નામ કર્મ નો ઉદય હોય તો આ બધું પ્રાપ્ત થાય. એના પછી હજી ઊંડાણમાં આવશે ત્રસ દશક અને સ્થાવર દશક. ત્રસના 10 વિભાગ અને સ્થાવરના 10 વિભાગ, 10 પ્રકાર અને સ્થાવરના 10 પ્રકાર. ત્રસની અંદર આપણને ત્રસપણું પ્રાપ્ત થાય છે, હલનચલન આપણે કરી શકીએ છીએ. બાદર એટલે આપણે બાદર છીએ, સૂક્ષ્મ નથી, બાદરપણું પ્રાપ્ત થાય છે. એટલે ત્રસથી વિરુદ્ધ સ્થાવર આવે છે. ત્રસ દશક છે, ત્રસના 10 વિભાગો અને સ્થાવરના 10 વિભાગો એકબીજાની ઓપોઝિટ છે. એટલે હલનચલન આપણે કરી શકીએ છીએ માટે ત્રસ છીએ. સ્થાવરના જીવોને સ્થાવર નામ કર્મનો ઉદય છે માટે એ હલનચલન કરી શકતા નથી. આપણે બાદર છીએ, આપણે બીજાને દેખાઈએ છીએ, બાદર નામ કર્મનો ઉદય છે. નિગોદની અંદરના જીવો છે સૂક્ષ્મ છે, એમને સૂક્ષ્મ નામ કર્મનો ઉદય છે. આપણે પર્યાપ્ત છીએ, એટલે બધી પર્યાપ્તિઓ આપણે પૂર્ણ કરી છે. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન, આ 6 પર્યાપ્તિઓ. એ 6 પર્યાપ્તિમાંથી અમુક પર્યાપ્તિઓ પણ આપણે પૂર્ણ કરી હોય કે 6 પૂર્ણ કરી હોય અને એનાથી વધારે, એટલે જીવ આવે ને પછી એ પર્યાપ્તિઓ કરવાનું કામ કરે. આ 6 પર્યાપ્તિઓ પૂર્ણ થાય અને એનું જીવન કન્ટિન્યુ રહે તો એ જીવ પર્યાપ્ત કહેવાય. અને 6 પર્યાપ્તિઓ ભોગવતા પહેલા જ એ મૃત્યુ જો પામે તો એ અપર્યાપ્ત કહેવાય. એટલે ગર્ભમાં આવીને સમજો તરત જ મરી ગયો, એ અપર્યાપ્ત રહી ગયું. એ પર્યાપ્તિઓ એને પૂરી નહીં કરી. એ અપર્યાપ્ત નામકર્મના ઉદયના કારણે પર્યાપ્તિઓ પૂરી ન થાય. પર્યાપ્ત નામકર્મના ઉદયના કારણે એની પર્યાપ્તિઓ પૂરી થાય. પછી પ્રત્યેક નામકર્મ અને સાધારણ નામકર્મ. આપણા એક શરીરની અંદર એક જ જીવ છે, એ પ્રત્યેક નામકર્મના ઉદયના કારણે. એક શરીરની અંદર અનંત જીવો બટાકાની અંદર, કંદમૂળની અંદર છે, એ સાધારણ નામકર્મના ઉદયના કારણે છે. એના પછી આવે છે સ્થિર નામકર્મ. સ્થિર અને અસ્થિર નામકર્મ. આપણા શરીરના અમુક અંગોપાંગો સ્થિર છે, જેમ કે નાક સ્થિર છે, કાન સ્થિર છે, હાથીનું કાન અસ્થિર છે, આપણા દાંત સ્થિર છે, આપણા હાડકાઓ સ્થિર છે. એ સ્થિર નામકર્મનો ઉદય છે. આપણી અંદરનું રક્ત અસ્થિર નામકર્મના ઉદયના કારણે પરિભ્રમણ કરી રહ્યું છે. અસ્થિર નામકર્મના ઉદયના કારણે આપણે આંખો હલાવી શકીએ છીએ, એટલે એ અસ્થિર નામકર્મનો ઉદય. સ્થિર નામકર્મ, અસ્થિર નામકર્મ. શુભ નામકર્મ અને અશુભ નામકર્મ. જેના નાભીના ઉપરના અંગો બધા શુભ હોય, તમારું માથું કોઈની સાથે ભટકાય કે તમારું હાથ કોઈના ઉપર પડે તો બીજાને ગમે, એટલે બીજાને દુઃખ ન થાય, તો એ શુભ નામકર્મ. અને એનાથી વિપરીત અશુભ નામકર્મ. એટલે ઘણી વખત છે ને મુંબઈમાં ટ્રેનોની અંદર ધક્કા મુક્કીઓ થતી હોય ને, તો અમુક વ્યક્તિઓ હોય ક્યારેક એનો ધક્કો લાગે તો બીજો વ્યક્તિ કાંઈ ન બોલે, એને ઝઘડવાનું મન ન થાય. અને કોઈકનો જરાક એવો ધક્કો લાગી ગયેલો હોય તો ઝઘડો કરી નાખે. શુભ અશુભ નામકર્મનો ઉદય. એના પછી કહે છે સૌભાગ્ય અને દૌર્ભાગ્ય નામકર્મ. સૌભાગ્ય નામકર્મનો ઉદય હોય તો એ વ્યક્તિ
કાંઈ પણ એવું સારું કામ ન કરે તો પણ બધાને વાલો લાગે. મેં કહ્યું ને, બાળકોને સૌભાગ્ય નામકર્મનો ઉદય હોય, ભલે ગમે તેવો બાળક હોય, કોઈ પણ જાતિનું હોય કે કોઈ પણ ઠેકાણેનું હોય, બાળકો આપણને ગમે છે કારણ કે એમનું સૌભાગ્ય નામકર્મ જોરદાર ઉદયમાં હોય છે. દૌર્ભાગ્ય નામકર્મ ઉદયમાં હોય એ વ્યક્તિનું મોઢું જોઈને જ લોકોને એવું થાય કે કેમ આનું મોઢું આજે જોયું. એટલે એ વ્યક્તિ બીજાને ગમે નહીં. દૌર્ભાગ્ય નામકર્મનો ઉદય. એના પછી સુસ્વર નામકર્મ અને દુસ્વર નામકર્મ. જેનો સ્વર મીઠો હોય, બીજાને એનો સ્વર સાંભળવું ગમે, સુસ્વર નામકર્મ. જેનો સ્વર કર્કશ હોય, એ બોલે તો પણ બીજાને ન ગમે, એ દુસ્વર નામકર્મ. એના પછી હજી 4 પ્રકારો છે. આદેય નામકર્મ અને અનાદેય નામકર્મ. આદેય નામકર્મ એટલે જેનો પડ્યો બોલ જીલાય. જે વ્યક્તિની અંદર આદેય નામકર્મ હોય, પછી એ ખોટી સલાહ આપતો હોય ને તો પણ આપણને થાય કે ના, આ વ્યક્તિ બરાબર બોલે છે, એનું આપણે અમલીકરણ કરી દેવાનું છે. ઘણી વખત એવું થાય, સંઘની મીટિંગની અંદર કોઈ એક વ્યક્તિ એવો બોલે, એનો આદેય નામકર્મ જોરદાર હોય, પછી એ ભલે આગળ પાછળનો કાંઈ વિચાર કર્યા વગર બોલ્યો હોય, પણ બધા એની વાતને એક્સેપ્ટ કરી લે. અને અનાદેય નામકર્મ હોય તો ગમે એટલી તર્ક વાળી વાત હોય, ગમે તેટલી સાચી હિતકારી વાત હોય, તમે ઠોકીને બેસાડો બધાના મગજમાં તો પણ બેસે નહીં. લોકો ઇઝીલી એક્સેપ્ટ ના કરે. અનાદેય નામકર્મ. એના પછી યશ નામકર્મ અને અપયશ નામ. ગમે તેટલી મહેનત કરવાથી, ગમે તેટલું સારું કામ કરવાથી, ગમે તેટલું બીજા માટે મરી છૂટવાથી ઘણાને યશ નથી મળતો, તો એમનું અપયશ નામકર્મ ઉદયમાં છે. અને કોઈ વ્યક્તિ કાંઈ પણ પુરુષાર્થ ન કરતો હોય, કાંઈ પણ બીજાની મદદ વગેરે કાંઈ ન કરતો હોય, છતાં એની યશ કીર્તિ બહુ સારી રીતે ફેલાયા કરતી હોય, એ યશ નામકર્મ. એટલે 103 પ્રકારો આ નામકર્મમાં. એની અંદર તમારા જીવનની અંદર બધી જ વસ્તુ, જે કાંઈ પણ વિચિત્રતાઓ ઘટી રહી છે, એ બધું આ નામકર્મની અંદર તમને જોવા મળશે. કોઈ બી ભાવમાં કોઈનો અપયશની રીતે કર્યું હોય તો પછી એ તમને એ રીતનો અપયશ મળે. હા, એ તો બધા જે ગુણો છે, એ ગુણોથી વિપરીત આપણું આચરણ હોય તો એ ગુણોને ઢાંકનારું આ કર્મ મળે. એના પછી આવે છે ગોત્ર કર્મ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય અને નામ આપણે જોયું. ગોત્ર કર્મ અહીંયા આવે છે. ગોત્ર કર્મના 2 પ્રકાર, ઉચ્ચ ગોત્ર કર્મ અને નીચ ગોત્ર કર્મ. જે ગોત્ર કર્મથી સારો સંસ્કારી કુલ મળે, મોક્ષ માર્ગની સાધના મળે અને યોગ્ય એવા સંસ્કારો મેન પ્રાપ્ત થાય, એ ઉચ્ચ ગોત્ર નામ કર્મ. અને જે ગોત્રની અંદર અનાચાર અને દુરાચારના કુસંસ્કારો મળે, એ નીચ ગોત્ર નામ કર્મ, નીચ ગોત્ર કર્મ. એના પછી આવે છે અંતરાય કર્મ. છેલ્લો અંતરાય કર્મ. અને એ કર્મના 5 પ્રકાર: દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. કોઈને દાન આપવું છે, પણ દાનાંતરાય કર્મ જો ઉદયમાં આવે તો એની પાસે બધું જ છે, પણ એનું મન ન થાય, અટકી જાય, દાન આપતા પણ અટકી જાય. દાનાંતરાય કર્મ. લાભાંતરાય એટલે લાભ થવાનું છે, કોઈક કારણસર પ્રોફિટ થતું અટકી ગયું, લાભ થતું રહી ગયું, લાભાંતરાય. ભોગાંતરાય, એક વખત ખાવાની વગેરે વસ્તુઓ છે, એક વખત વાપરવાની જે વસ્તુ છે ને એને ભોગ કહેવાય, અને વારંવાર વાપરવાની જે વસ્તુઓ છે એને ઉપભોગ કહેવાય. ભોગ આપણે ન ભોગવી શકીએ. ખાવાનું છે, આપણી સામે છે, નજરની સામે છે, ગળામાં કેન્સર છે, ખાવાનું એ અંદર જઈ શકતું નથી. ભોગાંતરાય. ગમે તેટલું
ધનવાન વ્યક્તિ છે, બધું જ ખાવાની જે જોઈએ એવી સામગ્રીઓ રેડી છે, શરીરની અંદર અનુકૂળતા નથી, ખાવાનું આપણે લઈ શકતા નથી, ભોગોને ભોગવી શકતા નથી. ભોગાંતરાય, ઉપભોગાંતરાય એટલે વારંવાર ભોગવાની વસ્તુ. બધી જ શક્તિ આપણી પાસે છે, એ છતાં પણ ઉપભોગની વસ્તુ, વારંવાર ભોગવા લાયક જે વસ્તુઓ છે એ આપણે જેવી જોઈએ એવી ભોગવી શકતા નથી. ઉપભોગાંતરાય કરો. વીર્યાંતરાય, તાકાત છે, શક્તિ છે, પણ વીર્ય આપણે યોગ્ય ઠેકાણે ફોરવી શકતા નથી. ધર્મની અંદર શક્તિ આપણે વાપરી શકતા નથી. વીર્યાંતરાય કર્મના. આ બધી કર્મની થિયરી ખૂબ જ શોર્ટની અંદર આપણે જોઈ, પણ બહુ ઊંડાણવાળી આ કર્મની પ્રકૃતિઓ છે. એક એક પ્રકૃતિઓ અને 158 આ આઠે કર્મના ટોટલ મળીને 158 વિભાગો થાય છે. એ 158 પ્રકૃતિઓ હજી એની અંદર ડીપમાં ઘણું જઈ શકાય, પણ ભગવાને કહ્યું છે કે આ 158 પ્રકૃતિઓમાંથી અટકી કર્મોની નિર્જરા કરી અને મોક્ષ સુધી પહોંચવાનું છે. એટલે કર્મનું આશ્રવ રોકવાનું છે, કર્મનો બંધ થતો રોકવાનો છે, એટલે કે સંવર કરવાનો છે, અને જે કર્મ ઓલરેડી ઘૂસી ગયા છે એને નિર્જરા કરી આત્માને શુદ્ધ નિર્મલ બનાવવું છે. એના માટેની આ સાધના ભગવાને બતાવી. જેના વિના બીજું કાંઈ બોલવાનું નથી. તો ઘણી વાર કહીએ કે કોઈને બહુ સારી ઊંઘ આવી જતી હોય કે નસીબદાર છે, કોઈ એવું નથી ને? એ મોહનીય કર્મના કારણે થાય છે. કે આપણને એમ લાગે કે સારી ઊંઘ, ગાઢ ઊંઘ એ સારી ઊંઘ કહેવાય, તો એ મોહનીય કર્મના કારણે. કારણ કે ભગવાન જે સામાન્ય નિદ્રા છે, ઇઝીલી સુવે ને ઇઝીલી ઉઠી જાય, શ્વાન નિદ્રા જેને કહેવાય, કે જરા પણ આજુબાજુમાં હલચલ થાય ને એને તરત જ જાણ થઈ જાય, એને સારી ઊંઘ કહેવાય. બાકી ગાઢ નિદ્રા જેને હોય, ઢોલ નગારા પણ વાગે તો એને જાણ ન થતી હોય, એને સારી ઊંઘ નથી કહેવાય. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણ જૈનમ જયતિ સહસ્રમ.